નાવ અગેઇન ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન. હવે જે છે આપણે મેં તમને કહ્યું એ રીતે કે કોમ્યુનિકેશન, ફોર્મલ કોમ્યુનિકેશનના વેરિયસ ડાયરેક્શન છે, તો એ ડાયરેક્શનને આપણે સમજીએ. કઈ પ્રકારના જે છે, વર્ટિકલ કઈ રીતનું કોમ્યુનિકેશન છે, લિટરલ કઈ રીતનું છે, ડાયગોઝનલ કયું છે, તો એ જોઈએ. વર્ટિકલ કોમ્યુનિકેશન તો એ કઈ રીતે છે, તો કે અહીંયા ફિગર 2માં તમને અહીંયા ફોટામાં પણ તમને બતાવેલું છે that the communication can the flow in any direction in the organization. Vertical communication is the consist of the communication up and down and the organizational chain of the command. Vertical communication can be the classified as a downward communication and upward communication according to direction of its flow. એટલે કે વર્ટિકલ કોમ્યુનિકેશનમાં એ કઈ રીતનું હોય છે, તો એક વ્યક્તિ હોય એ ડાયરેક્ટર, એક વ્યક્તિ જે છે એ આખું કોમ્યુનિકેશન કરવાનું છે, કંઈક વિચાર્યું છે કંપની માટે, કે કોઈ વ્યક્તિ જે છે એને વિચાર્યું છે, હું તમને એક્ઝામ્પલ આપું છું, તો એ વ્યક્તિએ વિચાર્યું છે કે આપણે આ ચેન્જીસ કરવા છે કંપનીમાં, તો એ વ્યક્તિ જે છે એ વિચારે અને પછી જે છે એ મીટિંગ આયોજિત કરે અને એને મીટિંગમાં કાંઈ પણ જે છે એના વિચારો જે છે એ રજૂ કરે. તો એ રીતનું, અને સાંભળવાવાળા સાંભળતા જ હોય છે મોસ્ટ ઓફ, એમને કાંઈ એટલું બધું પોતાના ઓપિનિયન કે એવું આપવાનું થાય તો કઈ રીતે હોય, તો કે વર્ટિકલ રીતે, કે એક ઓપિનિયન આપે છે એ જ રીતનું, કારણ કે એક મુખ્ય વ્યક્તિ ત્યાં સામે છે જ તમારી, તમારે બધાને ઓપિનિયન, તમારે બધાને એક રીતે તમને બોલાવશે એવું આમાં નહીં થાય. આમાં કઈ રીતનું હશે, તો કે વર્ટિકલ રીતે, કે એક વ્યક્તિ મેઇન હશે, એ વ્યક્તિ જે છે તમને બધું સમજાવશે, એટલે તમારે સમજવાનું અને તમારી રીતે તમારે ડિસિઝન જે છે એ તમારા ઉપર ન હોય, એ વ્યક્તિ ઉપર હોય. ડાઉનવર્ડ કોમ્યુનિકેશન, એમાં જ તે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન કઈ રીતનું હોય એ જોઈએ. Downward communication is the flow from the manager down the chain of commands. એટલે કે એક મેનેજર હોય, એના નીચે જે કામ કરતા હોય, એટલે એ વ્યક્તિઓ સાથે એને કોમ્યુનિકેશન કરવાનું હોય, તો એને શું કહેવામાં આવે છે, ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. આ મેનેજર હોય એને એ બધા એના વર્કર હોય એની સાથે વાત કરવાની હોય છે કે આ રીતનું પ્લાન છે, આ બધું પ્રોજેક્ટ છે, તમારે બધાને પૂરું કરવાનું છે. તો એના નીચેના પોસ્ટના વ્યક્તિ કેવા થઈ જશે, ડાઉન, એટલે કે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. When the manager inform, instruct, advise or request that their subordinate, the communication flow a downward pattern. એટલે કે મેનેજર હોય એ ઇન્સ્ટ્રક્શન આપે, ઇન્ફોર્મેશન આપે, એડવાઇસ આપે, રિક્વેસ્ટ કરે એના સબોર્ડિનેટને કે તમારે આ કરવાનું છે, આ નથી કરવાનું, આમ કરવાનું છે, એ બધું કરે, તો એ બધા શેનો ભાગ બને છે, ડાઉનવર્ડ પેટર્નનો એક ભાગ બને છે, ડાઉનવર્ડ પેટર્ન કોમ્યુનિકેશનનો ભાગ બને છે. કે મેનેજર છે એ મુખ્ય છે, એ કહેશે એમ થશે, એટલે નીચેના લોકો જે છે એ ડાઉન કહેવાય ને, એટલે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. This is the generally used to convey the routine information, new policy or the procedures, to seek the clarification, ask for the analysis, etc. The people also send the feedback to their subordinate on their action through this channel. કે પીપલને ફીડબેક પણ આપવાનો હોય, કે જો એને કંઈક એમ લાગે કે આ બરોબર નથી તો એ ફીડબેક આપી શકે. Downward communication can be the take any form, email, memos, notice, face-to-face interaction or telephone or conversation. કે કાંઈ પણમાં એ લોકો જે છે એ ફીડબેક આપી શકે, કે કોઈને પ્રોબ્લેમ હોય કે હું આ દિવસે હાજર નહીં રહી શકું, તો એ ઈમેલ કરીને કહી શકે, ફેસ ટુ ફેસ પણ કહી શકે, ફોનમાં પણ કહી શકે. However, it should be the adequately and balanced by upward flow communication. છતાંય એ લોકો કંટ્રોલ કોનાથી હોય, તો એ કંટ્રોલ હોય એ એના ઉપરના વ્યક્તિ, મેનેજર છે એનાથી જ કંટ્રોલ હોય. અપવર્ડ કોમ્યુનિકેશન, હવે જે છે એ ડાઉનવર્ડ કોમ્યુનિકેશન જોયું, તો હવે આપણે જોઈશું અપવર્ડ કોમ્યુનિકેશન. When the subordinate send the report to inform their superior or the present their finding and recommendation to their superior and communication flow is upward.
કે તમે જ તમારા વેન ધ સબોર્ડિનેટ, કે સબોર્ડિનેટ કોઈ વ્યક્તિ હોય એ બધું રિપોર્ટ આપે કે આ આપણા કંપનીમાં થઈ રહ્યું છે, અહીંયા જે છે આવી રીતે બધું પ્રોબ્લેમ છે, અહીંયા જે છે એ આ રીતે સોલ્યુશન આવ્યું છે, તો એ વ્યક્તિ જે છે એના ઉપરી અધિકારીને રિપોર્ટ આપે તો એને શું કહેવામાં આવે છે? અપવર્ડ કોમ્યુનિકેશન. કે એ એના સુપિરિયર, એનાથી ઉપરની પોસ્ટના છે એને રિપોર્ટ આપવો પડે છે, કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને કહેવું પડે છે એને કે આ રીતનો પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન લાવો, તો એને કોને કહેવું પડે છે? અપવર્ડના લોકોને કહેવું પડે છે. Upward communication keeps managers aware of the business operation as well as of the how employees feel about their jobs and the colleagues and the organization in general. કે એ જે છે એ અવેર, મેનેજર હોય એને અવેર કરવા માટે જ આ રીતનું જે કોઈ પણ એમ્પ્લોયમેન્ટ એમ ફીલ કરે એના જોબ માટે, તો એ એને અવેર કરવા માટે જ કહેતા હોય છે મેનેજરને કે આ બધા પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન લાવો. Manager also rely on the upward communication for making the certain decision or the solving problems concerning the organization. કે એ જે વ્યક્તિ જે છે પછી મેનેજરને કહે કે આ રીતના પ્રોબ્લેમ છે, તો મેનેજર જે છે એ સોલ્યુશન લાવે, તો એ રીતના પ્રોબ્લેમનું સોલ્યુશન ઓર્ગેનાઇઝેશન જ લાવ્યું કહેવાય, તો એ અપવર્ડ પ્રકારનું કોમ્યુનિકેશન છે. નાઉ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. The extent of the upward communication, especially that the entities at the lowest level, depend on the organizational culture. In the open culture without too many hierarchical level, example તરીકે flat structure, managers are able to create a climate of the trust and respect, implement and the participative ડિસિઝન મેકિંગ ધ એમ્પાવરમેન્ટ. એટલે કે આ વ્યક્તિઓ જે છે એ પોતે હાયરાર્કી કલ્ચર ઊભું થાય છે અહીંયા, વિધાઉટ ટુ મેની હાયરાર્કી લેવલ, કે ઓપન કલ્ચર વિધાઉટ ટુ મેની હાયરાર્કી, ફ્લેટ સ્ટ્રક્ચર ઇઝ ધ મેનેજર આર એબલ ટુ ક્રિએટ ક્લાઇમેટ એન્ડ ટ્રસ્ટ ધ રિસ્પેક્ટ એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટ ઓફ પાર્ટિસિપેશન એન્ડ ડિસિઝન મેકિંગ ધ એમ્પાવરમેન્ટ. એટલે કે અહીંયા જે છે એ વ્યક્તિને પોતે કઈ રીતનું એનું થશે, તો કે એ વ્યક્તિને મેનેજરને જ બધું પૂછીને કરવું પડશે, એટલે એ બધું મેનેજરને પૂછીને કરે છે, તો એ વ્યક્તિ કઈ રીતનો એક હાયરાર્કી રીતના ત્યાં ઊભી થાય, અને એ જે છે એ અપવર્ડ કમ્યુનિકેશનમાં આવી જાય. This happened mainly one line is skip. In such as the environment there will be the considerable amount of the upward communication. This happened mainly because the employees provide the input for the managerial decision. In the highly authoritative environment where the downward flow dominant, upward communication still take place but is the limited managerial rank. એટલે કે એમાં જે છે એમાં કઈ રીતનું હોય કે લોકો તમારી પાસે આજુબાજુનું તમારું વાતાવરણ હોય, એન્વાયરમેન્ટ કઈ રીતનું હોય, તો કે એન્વાયરમેન્ટ તમારા ઉપર કોઈ વ્યક્તિ જ છે એવું જ થઈ જાય કે તમે અપવર્ડ કોમ્યુનિકેશનમાં તમારે દરેક ક્ષેત્રે તમારું કામ કરતા હોય તો તમારે એ જ ખ્યાલ રાખવો પડે કે કોઈ વ્યક્તિ જે છે એ મને નોટિસ કરે છે, મને જુએ છે, એટલે મારે એ મેનેજર જે કીધું છે એ જ પ્રમાણે કામ કરવું પડશે. તો આ રીતે જે છે એ અપવર્ડ કોમ્યુનિકેશન થતું હોય. એટલે એ રીતનું જે એટીટ્યૂડ અને એ રીતનું જે ડોમિનન્ટ, કે એક વ્યક્તિ જે છે એ તમારા ઉપર ડોમિનન્ટ છે, એ તમારા દરેક કામ ઉપર ધ્યાન રાખે છે, એટલે તમારે એને જ અનુરૂપીને, એને ન ગમતું હોય એ ન કરાય અને ગમતું હોય તો કરાય, એ જ રીતનું હોય ત્યારે એ કહેવામાં આવે છે અપવર્ડ. એવી કન્ડિશન હોય એમાં. સજેશન બોક્સ, એમ્પ્લોઈઝ એટીટ્યુડ સર્વે એન્ડ ધ ગ્રીવન્સ પ્રોડ્યુસર. superior subordinate decision take the subordinate by her or he. કોઈ પણ વ્યક્તિ હોઈ શકે ને, સુપિરિયર તો ઉપર લેડી પણ હોઈ શકે ને મેલ પણ હોઈ શકે. Review report, statistical analysis, etc. provide the restricted information to the top management. હવે તો તમે જાણતા હશો કે તમારે દરેક ક્ષેત્રે હવે આવું નથી રહ્યું,
ત્યાં એવું પણ હોય કે તમે અપવર્ડ કોમ્યુનિકેશનમાં આવતા હોય તો તમારી માટે જે છે એક સજેશન એક બોક્સ આપેલું હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે માત્ર એક ગવર્મેન્ટના એક એસટી બસ કે કાંઈ પણ હોય તો તમારે ત્યાં તમારું કાંઈ ચાલે નહીં, તો ત્યાં પણ તમારા માટે સજેશન બોક્સ હોય છે. તો હવે એ તમારી માટે એક ઇન્ફોર્મેશનનો સારો એક ઓલો છે કે તમને હવે એવું નથી કે માત્ર અપવર્ડ કોમ્યુનિકેશન જ થાય છે, એવું નથી. પણ તમારે એ રીતનું પણ થઈ શકે કે તમને કોઈ બાબત બરોબર નથી લાગતી, એક્ઝેક્ટ નથી લાગતી, તો તમે એ સામેના વ્યક્તિને સજેશન આપી શકો કે ધીસ આર ધ સજેશન. પણ એ સજેશન શું કહેવાય? તો એક માત્ર સૂચન જ છે. એ મેનેજમેન્ટને લેવું હોય તો લે અને ન પણ લે તો ત્યાં અને ઘણી વખત એવું થાય છે કે દરેક ક્ષેત્રે હવે કેમેરાનું તમે દરેક જગ્યાએ નજરકેદ છો, એટલે તમે જો કાંઈ પણ સજેશન આપવા જઈ રહ્યા છો તો તમને મનમાં એ પણ એક ડર હોય કે મને તો એ આઈડેન્ટિફાઈ કરી જ લેવાના છે કે આ સજેશન કઈ વ્યક્તિએ આપ્યું છે, એ મને આ કેમેરાથી આઈડેન્ટિફાઈ કરી જ લેવાના છે. તો હું જે છે એ ગમે તેમ કરીને હું મારું સજેશન, કારણ કે સજેશન બોક્સ શા માટે હોય છે, એનો પર્પઝ શું હોય છે, એનો હેતુ એ જ હોય છે કે કોઈ વ્યક્તિ જો તમારી સામે મેનેજમેન્ટ સામે અગેન્સ્ટ ન જઈ શકે તો એ તમને લખાણ સ્વરૂપે તમને સજેશન આપી શકે. પણ હવે તો કઈ રીતનું થઈ ગયું છે, હવે સજેશન બોક્સથી પણ તમે છૂટી નથી શકતા કે તમે કેમેરાની નજરકેદમાં છો. તો એ વ્યક્તિને ખબર જ છે કે આ સજેશન કોણે આપેલું હશે, આ સજેશન કોણે આપેલું છે. તો આ રીતે જે છે એ અપવર્ડ કોમ્યુનિકેશન જે છે એ તમારા ઉપર હાવી થઈ જતું હોય છે કે તમે રિપોર્ટ કે કાંઈ પણ, અને પછી જો તમારું સજેશન સારું લાગે તો પણ તમારી ઓથોરિટીને પૂછવામાં આવે કે અમારે આ ચેન્જ કરવા છે, અમારા એમ્પ્લોયમેન્ટ જે છે આ ચેન્જ ઈચ્છે છે. તો પછી એ વ્યક્તિ ડિસિઝન લે, એના બધા સાથે મળે અને બધા એમ કે નહીં અમે પણ એવું ઈચ્છીએ છીએ, તો જ એ જે છે ચેન્જીસ આવે. નહીં તો એ જે છે તમારું સજેશન છે એ સજેશન બનીને જ રહે, એવું પણ બની શકે. એટલા માટે અપવર્ડ કોમ્યુનિકેશનમાં ખૂબ જ મોટી, આમ જોઈએ તો હાયરાર્કી ઊભી થાય છે, અને અત્યારના સમયમાં તો ખૂબ વધારે. હવે છે હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન. તો હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન એટલે કે શું, હવે આપણે જોઈએ. હોરિઝોન્ટલ or the literal communication take place among the peer group of hierarchical and the equivalent employees. Example તરીકે, employees at the same seniority level, such the communication is often necessary to facilitate coordination, save time and bridge the communication gap among the various departments. કે અમુક જે ધારો કે કોઈ કંપની જે છે, એક સેકન્ડ, નાઉ વી કેન સ્ટાર્ટ. તો આ રીતનું જે છે હોરિઝોન્ટલ, મેં તમને કહ્યું એ રીતે કે હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન જે છે એ લિટરલ, કે એમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની રીતે પોતાના ઓપિનિયન આપવા માટે ફ્રી હોય. પિયર ગ્રુપ, આખા એક ગ્રુપમાં બેઠા છે તો એ ગ્રુપમાં આપવા પોતાના જે ઓપિનિયન જે છે એ ફ્રી હોય ઓપિનિયન આપવા માટે. અને એમાં જે છે એ આમ જોઈએ તો એમ્પ્લોઈઝ પણ હોય, પછી સિનિયર સિટીઝનનું ગ્રુપ હોય તો એ પણ આવી જાય. સિનિયોરિટી, કે તમારી કંપનીમાં સિનિયર લેવલનું એક પેલું મેનેજમેન્ટનું હોય, પછી એક યંગરનું હોય, તો પછી એક વર્કરનું હોય. તો એ લોકો જે છે એ સમાંતર લોકો કહેવાય. કે તમારા સ્ટાફ મેમ્બર જે છે, તમે સ્ટુડન્ટ છો તો એક સ્ટુડન્ટ તરીકે તમારા મનમાં કોઈ હાયરાર્કી ન હોય. હાયરાર્કી મીન્સ મેં તમને સમજાવ્યું કે એવો ભેદભાવ ન હોય કે આ તમારી ઊંચી પોસ્ટમાં છે, આ કે નીચી પોસ્ટમાં છે. તમે એક ક્લાસમાં બેઠા હોય, અત્યારે તો આપણે વેરી વેલ કે આ રીતનું જે છે ટાઈમ, કોરોના વાયરસ, એટલા માટે તમે જે છે એ મોસ્ટ ઓફ ક્લાસમેટ સાથે મળી પણ નથી શકતા. તો જ્યારે તમે તમારા ક્લાસમાં હોવો છો ત્યારે તમે ક્લાસમાં તમારા ફ્રેન્ડ ગ્રુપ સાથે વાત કરતા હોય તો એમાં કોઈ પણ પ્રકારની તમારા હાયરાર્કી નથી આવતી. બિકોઝ યુ આર ઇક્વલ, તમે બધા છો, તમે ઇક્વલ છો. એટલા માટે તમારે ત્યાં હોરિઝોન્ટલ એટલે સમાંતર, બધા એક સરખા છે તમારી માટે. પછી જ્યારે તમે એક ટીચર સાથે વાત કરવા જાઓ છો તો ત્યાં અપવર્ડ કોમ્યુનિકેશન થઈ જાય છે, બિકોઝ ટીચર પોસ્ટ ઇઝ
અપવર્ડ કોમ્યુનિકેશન થઈ જાય છે. અને જ્યારે તમે સમાંતર તમારા જ લેવલના લોકો સાથે વાત કરો છો, એ વ્યક્તિ સાથે વાત કરો છો, ત્યારે હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન થાય છે. Such communication is often necessary to facilitate coordination, save the time and bridge the communication gap among the various departments. Occasionally, the literal relationship are formal sensations, but generally they are the informally created by bypass the formal hierarchical channel and expedite action. એટલે કે જનરલી એવું થતું હોય કે તમે જે વ્યક્તિ સાથે વાત કરતા હોય છો, એમાં જો કદાચ ઓકેઝનલી પ્રસંગોપાત એવું પણ બને કે તમારી સાથે કોઈ, તમે એક સ્ટુડન્ટ તરીકે, હું તમને એક્ઝામ્પલ સ્ટુડન્ટનું જ આપું છું, તમે તમારા ક્લાસમાં હોય, તમે સ્ટુડન્ટ તરીકે એકબીજા સાથે વાત કરતા હોય અને અચાનક કોઈ સેકન્ડ યરનો સ્ટુડન્ટ તમારા ક્લાસમાં આવે છે. તો સેકન્ડ યરનો જે સ્ટુડન્ટ તમારા ક્લાસમાં જો આવે અને તમારી સાથે તમારા ગ્રુપમાં વાત કરે છે, તો એ વ્યક્તિ જે છે વાત કરે છે, તો તમારે કેવું થશે, તો ત્યાં પાછી હાયરાર્કીની ચેનલ ઊભી થઈ જશે, એ તમારી સાથે નહીં ભળી શકે. તો આ રીતે થશે. From the organizational point of view, the literal communication can be the either advantageous or disadvantageous. ઘણી વખત આ પ્રકારનું કોમ્યુનિકેશન ફાયદાકારક પણ છે અને ગેરફાયદો પણ કરાવે છે. બિકોઝ વાય કે ઘણી વખત તમે જે છે એ ઘણી વખત તમે તમારા ફ્રેન્ડ્સ સાથે જ હોય, તમે તમારા ક્લાસમેટ સાથે જ હોય, પણ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, એના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય. સો તો એટલા માટે ઘણી વખત બધાની હાએ હામાં તમારે હા ભેળવવી પડતી હોય, તો એ નુકસાન છે, ડિસએડવાન્ટેજ છે. અને ઘણી વખત ફાયદો પણ હોય કે કેવો ફાયદો કે તમે બધા ક્યાંક ડિસિઝન કરો છો, ક્યાંક બહાર જવાનું કે એવું કંઈ, પણ તમે ક્યાંક કન્ફ્યુઝનમાં છો, એટલે તમે તમારું કન્ફ્યુઝન છે એ તમારા ફ્રેન્ડ સાથે પાછું ડિસ્કસ કરો, એટલે એ કન્ફ્યુઝન સોલ્વ થાય. એટલે એ શું થયો? એડવાન્ટેજ, એ ફાયદો થયો. અને ડિસએડવાન્ટેજ શું થયો કે તમે તમારા ગ્રુપમાં બેઠા છો, તમારે એક પ્લેસ નક્કી કર્યું છે કે સાસણ ને ગીર ને એવું નક્કી કર્યું છે, પણ તમારે જે છે એ સાસણ નથી જવું, તમારે સાસણ ગીર નથી જવું, તમારે કંઈક બીજે જવું છે, તમારે કંઈક અમદાવાદ સિટી, તમારે એ રીતના એમાં ટ્રીપ કરવી છે. તો એ જગ્યાએ ટ્રીપ કરવી હોય તો તમે તમારો ઓપિનિયન આપો, તો તમારે કેવું થાય કે તમે એક અલગ પડો, તમારા ગ્રુપમાં જે છે એ તમે એક અલગ પડો, એટલા માટે તમારો જે ઓપિનિયન જે છે એ સામેવાળા સાંભળે નહીં. તો એ પ્રકારનો શું થયો? તમારે માટે ડિસએડવાન્ટેજ થયો. As the compared to the vertical communication, which can at the time hold up the delay, timely and accurate transfer of the information, literal communication can be beneficial. Nevertheless, they can also create conflict when the formal vertical channel are bypassed by the employees in other accomplished their goal. When the superior find out that they had no any, તો એ જે લોકો છે, તમે કંઈક ડિસિઝન તમારી સાથે વર્ટિકલમાં કેવું થાય છે અને અપવર્ડમાં કેવું થાય છે કે એમાં જે છે એ તમારે મેનેજરની વાત સાંભળવી પડે, કોઈ ગ્રુપનો લીડર બને તો તમારે એની વાત સાંભળવી પડે. પણ હોરિઝોન્ટલ કોમ્યુનિકેશનમાં એવું થતું નથી. એ બધા કરતાં બેટર કહી શકાય આપણે, કારણ કે એ તમારા સમાંતર ગ્રુપમાં તમે વાત કરો છો, તમારા ક્લાસમેટ છો તો બધા ક્લાસમેટ જ છો, તો તમે એની સાથે વાત કરશો. અને જો તમારા ક્લાસમેટથી કોઈ લાસ્ટ તમે એફવાયમાં હોય અને તમારા ટીવાયનો પણ કોઈ સ્ટુડન્ટ આવે તો એ તમારે ઇન્ટરફિયરન્સ કરશે તો તમને ગમશે નહીં. બિકોઝ વાય કે એ તમારા લેવલનો નથી, સમાંતર નથી તમારું કોમ્યુનિકેશન, એટલા માટે. Literal communication enable the sharing the information with the view to aspire the peer group and the activities of the department. The vice president sending some survey, the result of the memo, and the vice president for further action is the example of literal communication. એટલે કે કોઈ વાઇસ પ્રેસિડેન્ટ છે, કોઈ ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરી રહ્યા છો, એમ કહે છે કે લિટરલ કોમ્યુનિકેશનમાં કઈ રીતનું હોય, તો કે તમે કોઈ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો, એક ગ્રુપમાં જોડાયેલા છો, તો એ તમારા ઉપર જે છે એ વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે માર્કેટિંગ જે વ્યક્તિ કરતો હશે
એ વ્યક્તિના પોતાના જે છે એ સર્વે અને ગ્રુપ અને મેમો જે છે એ તૈયાર કરશે અને તમને આપશે. તો એ તમારે જે છે એક્ઝામ્પલ તરીકે એ આપ્યું છે, એટલે તમારે જે છે એ લિટરલ કોમ્યુનિકેશનમાં એ માનવું અને ન માનવું એ તમારા ઉપર છે. ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ઇઝ વાઇટલ ઓફ ગ્રોથ of an organization as the build corporation among the various branch. એટલે કે આ રીતના તમે વાઇટલ બ્રાન્ચ કોર્પોરેશન સાથે તમે કોમ્યુનિકેશન કરો છો, અને એ કઈ રીતનું થશે તો કે એ બ્રાન્ચ પ્રમાણે તમારી વાત જે છે એ લેશે. ઇટ પ્લેઝ greater role in the organization where the work is the decentralized because there is the higher probability of the communication gap in such a setup. કે તમે જે છે તમારા કંપનીના ઉપરી અધિકારી સાથે વાત કરતા હોય એને કંઈક પ્રોબ્લેમ થાય તો તમારે કોમ્યુનિકેશનમાં શું થશે કે તમને ગમે ના ગમે તો તમે જે છે એ કાં તો ડિપાર્ટમેન્ટના તમે ઓર્ગેનાઇઝેશનનો તમને એવું પણ થાય કે તમને તમારા વચ્ચે ગેપ લાગે, તમને કોમ્યુનિકેશન ગેપ લાગે કે તમારી વાત ન સમજવામાં આવે, સામેવાળો વ્યક્તિ જે છે એ સમજે નહીં, તો શું થાય કોમ્યુનિકેશન ગેપ જેવું ફીલ થાય તમને. તો આ રીતનું જે છે એ હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન જે છે એ છે. Now we study the diagonal communication. તો ડાયગોઝનલ કોમ્યુનિકેશન કઈ રીતનું હોય? ડાયગોઝનલ કોમ્યુનિકેશન એટલે ક્રોસ વાઇઝ કોમ્યુનિકેશન. ઇટ્સ ફ્લો ઇન ઓલ ડાયરેક્શન એન્ડ કટ અક્રોસ ધ વેરિયસ ફંક્શન ધ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. કે ક્રોસ ડાયવર્ઝન હોય એમાં, કે એવું જ નહીં કે ડાયરેક્ટ, ફોર એક્ઝામ્પલ ક્રોસ ડાયરેક્શન એટલે કે તમે કોઈ વર્કર છો, કોઈ કંપનીના કોઈ એમ્પ્લોયમેન્ટ છો, તમે કોઈ એમ્પ્લોયમેન્ટ છો પછી તમે મેનેજર સાથે ડાયરેક્ટ વાત નથી કરતા અને સીધા તમે ડાયરેક્ટર સાથે વાત કરો છો. તો એ પ્રકારનું જો ક્રોસ વાઇઝ કોમ્યુનિકેશન જે છે એ રીતનું ડાયગોઝનલ કોમ્યુનિકેશન કહેવાય એને. તમે સીધા, નહીંતર પદ્ધતિ એવી હોય કે તમારે જે છે એ તમારે પહેલાં તો તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે મેનેજરને વાત કરવાની હોય, મેનેજરને વાત કરો પછી કંઈ સોલ્યુશન ન આવે તો એ મેનેજર જે છે તમારે કોઈ એ ડાયરેક્ટરને લેટર લખીને કે કાંઈ એવી રીતે મંજૂરી લઈને તમારે એ રીતે કોમ્યુનિકેશન કરવા માટે પૂછવું પડે. તો આ રીતનું હોય. પણ આમાં ડાયગોઝનલમાં કેવું હોય કે તમે વર્કર તરીકે છો, તમને ડાયરેક્ટલી તમારા ડાયરેક્ટર સાથે વાત કરવી છે, કાં તમારા ડાયરેક્ટર હોય એમને તમારી સાથે ડાયરેક્ટલી વાત કરવી છે, તો એને કઈ રીતનું કહેવામાં આવે છે? ડાયગોઝનલ કોમ્યુનિકેશન, ક્રોસ વાઇઝ કોમ્યુનિકેશન કહેવાય એને. The flow of all direction cut across the various function and the level in the organization. For example, when the self-manager communication directly with vice president. અહીંયા તમને શું કીધું? મેનેજર છે કોઈ કંપનીનો, એ ડાયરેક્ટ વાઇસ પ્રેસિડેન્ટ સાથે વાત કરી લે, ડાયરેક્ટર નહીં મૂકી દે અને ડાયરેક્ટ વાઇસ પ્રેસિડેન્ટ સાથે વાત કરે તો એને કેવું કહેવાય? ક્રોસ કનેક્શન કોમ્યુનિકેશન. Who is not only the different division but also at the higher level in organization. They are the engaged in diagonal communication. Through this form of the communication diverts from the normal chain of the commands. There is no doubt that it is the quick and efficient. એમાં કોઈ ડાઉટ નથી કે એની ચેઇનમાં કે એ એક ક્વિક અને એફિશિયન્ટ છે. અહીંયા જો તમે વિકીપીડિયાનો એક થોટ પણ આપેલો છે, ખૂબ સરસ છે. તમે આવા થોટ પણ તમે એક્ઝામમાં જો યાદ રહે તો તમે લખી શકો. A coordinated flock of the birds or the shoal of fish maintain their relative position or alter direction stimulously due to literal communication almost amongst the people. This is achieved due to teeny pressure variation. કે ટીની પ્રેશર જે છે એ વેરિએશનમાં એ રીતે થઈ શકે કે કોઈ પણ ડાયરેક્ટર જે છે એ કઈ રીતના પોઝિશનને એમાં એવું કાંઈ ન જોવામાં આવે અને સીધું કોઈ વ્યક્તિ જે છે એને પ્રોબ્લેમ આવે અને એ જે મેઇન વ્યક્તિ હોય ત્યાં જ પહોંચે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ઘરે વીજળીનું કનેક્શન નથી
આવતું, તો તમે સીધું વીજળીના કનેક્શનમાં તમે તમારા પ્લેસમાં કે એની મુલાકાત ન કરો, એને ફોન ન કરો અને સીધી મેઇન બ્રાન્ચમાં ફોન કરી દો, સીધા ઉપરી અધિકારી, સીધા જિલ્લા અધિકારીને તમે ફોન કરી દો, કલેક્ટરને ફોન કરી દો, તો એ કઈ રીતનું કોમ્યુનિકેશન? ડાયગોઝનલ કોમ્યુનિકેશન કહેવાય એને. In the some situation, ignoring vertical and horizontal channel is the expedite action and the prevent other employees from the beginning being used merely as messenger between the actually the sender and receiver. એટલે કે અમુક સિચ્યુએશન એવી પણ હોય કે ઇગ્નોરિંગ વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં અમુક બાબતો ઇગ્નોર પણ થાય, પણ જ્યારે તમે તમે રિયાલિટીમાં એ વ્યક્તિ સુધી પહોંચો ત્યારે એવું ન પણ થાય કે એ વ્યક્તિ જે છે એ તમારા પ્રોબ્લેમ સમજે, એવું પણ થાય. કારણ એ ઘણી વખત એવું થાય કે તમે નીચેના વ્યક્તિને કહેતા રહ્યો, કોઈ વ્યક્તિ જે છે એ વર્કર હોય એ મેનેજરને કહેતો રહે, પણ મેનેજર છે એ ઘણી વખત તો ઉપરી અધિકારી, ડાયરેક્ટર એના બધા હોય એને વાત ન પણ પહોંચાડે, ઘણી વખત એવું પણ થાય. ત્યારે આ ડાયગોઝનલ કોમ્યુનિકેશન જે છે એ તમારા માટે હેલ્પફુલ થાય. ઇન સમ સિચ્યુએશન મેં તમને કીધું એ રીતે ઇગ્નોર પણ કરી દે બીજા બધા કોમ્યુનિકેશનમાં, પણ આમાં ઇગ્નોરન્સ નથી થતું. આમાં ડાયરેક્ટલી એ વ્યક્તિ જે છે એને સીધો કોન્ટેક્ટ તમારો મળી જવાનો છે. The increased use of email also they encourage cross-wise communication. Any employees can communicate via email with another employees, regardless of the receiver's function or status. Since there is no specific line of command, diagonal communication is also referred as the cross-wise radial circular communication. એટલે કે એ જે વ્યક્તિ જે છે એ ઇન્ક્રીઝડ ઈમેલ, હવે એવું નથી રહ્યું કે તમારો ઘણી વખત નહીંતર એવું થાય કે તમે કોઈ વ્યક્તિને ઉપરી અધિકારી હોય એને તમારે લેટર લખવાનો હોય, પણ એ લેટર તમે રાઇટ કરી અને તમારે કોઈની સાઇન લેવી પડે, અને ઘણી વખત એવું થાય કે સાઇને તમારે એ વ્યક્તિ જે છે એ તમને આપતો ન હોય, કારણ કે એ એમ કહે કે તમારા પ્રોબ્લેમ જે છે એ અમે સોલ્વ કરશું, તમારે ઉપરી અધિકારીને કાંઈ કહેવાની જરૂર નથી. આવું ઘણી વખત પ્રોબ્લેમ પહેલાં થતા, પણ હવે આ રીતના પ્રોબ્લેમ ફેસિંગ કરવાની લોકોને જરૂર રહેતી નથી, કારણ કે અત્યારના સમયમાં ઈમેલનો સમય આવી ગયો છે કે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે, તો તમે કોઈ પણને, તમારે પીએમને પણ જો મેઇલ કે એવું કરવો હોય તો તમે ફ્રી છો, તમે કરી શકો છો એને પણ મેઇલ. તો એટલી જ્યારે ડાયગોઝનલ કોમ્યુનિકેશન એટલું ઉપર સુધી પહોંચાડતું હોય ઈમેલ જેવી ટેકનોલોજીથી કે તમે કોઈ પણ ઉપરી અધિકારીને મેઇલ, તમને એડ્રેસ ખબર હોય, તમે ક્યાંકથી જાણી લ્યો, કારણ કે એ લોકો જે ઉપરી અધિકારી હોય એમના મેઇલ એડ્રેસ પણ નેટમાં પડેલા જ હોય, તો એ મેલ એડ્રેસથી પણ તમે એ જાણી અને પછી તમે એને મેઇલ કરી દો તો પણ તમારી માટે બેનિફિશિયલ થઈ જાય કે તમારી વાત જે છે એ વ્યક્તિ સુધી પહોંચી જાય. તો ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક આ રીતે સારી પણ કહી શકાય આ બાબતોમાં, કે અત્યાર સુધી લોકો પોતાની બાબતો જે છે એ ત્યાં સુધી પહોંચાડી પણ એ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન પણ ન કરી શકતો હોય, એટલે આ જે ઈમેલ દ્વારા કોમ્યુનિકેશન કરી શકે છે એ વ્યક્તિ. ડિપેન્ડિંગ અપોન ધ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન, કે એ બધું સ્ટ્રક્ચર તમારા ઉપર હવે થઈ ગયું ધીમે ધીમે. ફોર ઇન્સ્ટન્સ the managing director could directly call a supervisor, give instruction, કે કોઈ પણ સુપરવાઇઝર જે છે એ સીધો વ્યક્તિ જે છે એને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ડાયરેક્ટર એ અહીંયા હાજર પણ ન હોય, સંસ્થામાં હોય પણ નહીં, છતાંય એને ફોન કરી કે મેઇલ કરીને એના મેનેજર હોય એને બધી ઇન્ફોર્મેશન આપી શકે કે અહીંયા જે છે એ કામ બરોબર થઈ રહ્યું નથી, અહીંયા તમે ધ્યાન આપો, અહીંયા જે છે એ પ્રોપરલી વર્ક નથી થઈ રહ્યું, તમારે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે, અને આનો રિપોર્ટ મને મોકલો ઈમેલથી. તો આ રીતે થઈ ગયું. યુનિવર્સિટીમાં પણ અત્યારે કેવું રીતનું મેઇલથી વધારે કામ બધા થઈ રહ્યા કે અને આ કોરોનાના સમયમાં COVID-19માં તો વધારે ને વધારે એવું થઈ ગયું કે અમુક ડોક્યુમેન્ટેશન જે છે એ મેઇલથી જ બધું સેન્ડિંગ થવા લાગ્યું. એમાં જે છે એ પહેલાં ફિઝિકલ મોડમાં એ રીતે હતું કે તમારા ડોક્યુમેન્ટ્સ જે છે એ યુનિવર્સિટીમાં અમુક મોકલવા જ પડે, તો એ ફિઝિકલ રીતે આપવા જ પડે. જ્યારે હવે જે છે એ મેઇલની સુવિધા કે અમુક બાબતો જે થઈ શકે એવું કામ બધું મેઇલથી જ થવા લાગ્યું.
તો આ રીતે જે છે એ મેલ પણ ડાયગોઝનલ કોમ્યુનિકેશન માટે ઉપયોગી છે. તો આઈ હોપ ના વર્ટિકલ કોમ્યુનિકેશનના પાર્ટ ડાયરેક્શન છે, ડાઉનવર્ડ, અપવર્ડ અને ડાયગોઝનલ, એ તમને સમજાઈ ગયા હશે. અને મે બી તમને કદાચ કોઈ પણ કન્ફ્યુઝન હોય, નામથી તમને એવું લાગતું હોય કે આ મને કાંઈ નથી સમજાણું કે એવું કાંઈ, તો પણ તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકો અને હું તમને આન્સર આપીશ વિડીયોની નીચે. તો આપણું એ રીતનું કોમ્યુનિકેશન શરૂ રહી શકે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે અને આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું.